અમદાવાદમાં મિશન ક્લીન ચંડોળા આજે પણ ચાલુ છે। ચંડોળા તળાવના બંગાળી વાસમાં સતત બીજા દિવસે ડિમોલિશન કાર્યવાહી થઈ રહી છે। મોટા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પોલીસ તરફથી ગ્રીન સિગ્નલ મળતા ડિમોલિશન ચાલુ છે। ઢોરવાડા સહિતના પાકા બાંધકામો દૂર કરાયા છે। સ્થાનિકોએ માલસામાન હટાવવા માટે દોટ મૂકી હતી। ડિમોલિશન શરૂ થતા અફરાતફરી જોવા મળી। ગઈકાલે 40થી વધુ જેસીબી સાથે મેગા ડિમોલિશન હાથ ધરાયું। 1500થી વધુ નાના મોટા દબાણોને દૂર કરાયા છે અને આજે પણ આ કાર્યવાહી યથાવત છે। તો સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, ત્યાંના અમને દ્રશ્ય બતાવશો। હાલ કેવી કાર્યવાહી છે? કેટલા આજે કાચા પાકા મકાનો તોડવામાં આવી શકે છે? મિત્તલ, સીધા દ્રશ્યો જ આપને બતાવો। હાલમાં ઝી 24 કલાકની ટીમ વિશેષ રૂપે હાલ જેસીબી મશીનનો જે આગળનો ભાગ છે ત્યાં બેઠી છે અને આપ જોઈ શકો છો ધીમે ધીમે અમે લિફ્ટ થઈ રહ્યા છે જેથી કરીને આ કામગીરી ચાલી રહી છે તેની વિશાળતાનો અંદાજ આવી શકે। આપ જોઈ શકો છો હાલમાં પણ કોર્પોરેશનના જે જેસીબી મશીન છે તે અહીંયા ગેરકાયદેસર બાંધકામો ઉપર અત્યંત આક્રમકતાથી ફરી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત ચારે તરફ આ જે તોડફોડ કરાયેલો કાટમાળ જ નજરે પડે છે। ડાબા તરફ કેમેરા પર્સનને કઈ દ્રશ્યો બતાવે આપ જોઈ શકો છો। જ્યાં ગેરકાયદેસર બાંધકામ થયેલું હતું તેની એક તરફ સૂકો વિસ્તાર છે અને પાછળની તરફ પાણી દ્રશ્યમાન થાય છે। એટલે આના પરથી અંદાજ આવે છે કે ચંડોળા તળાવનું અસ્તિત્વ હજી પણ છે, પરંતુ તેની ઉપર ગેરકાયદેસર રીતે કાટમાળ નાખી પુરાણ કરવામાં આવ્યું। તે બાદ સુનિયોજિત રીતે આટલા પાકા મકાનો બાંધવામાં આવ્યા જ્યાં તમામ પ્રાથમિક સુવિધાઓ પણ છે। એટલે જે પ્રમાણે ગઈકાલથી આખી આ કામગીરી શરૂ થઈ તે હજી પણ યથાવત છે। કેમેરા પર્સનને કહીશ આસપાસના જેટલા પણ દ્રશ્યો શક્ય બને ગોળ ફેરવીને બતાવે જેથી કરીને આપણે આપણા દર્શકો બતાવી શકીએ છીએ કે જે પ્રમાણે કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત સાથે ગઈકાલથી આ વિશાળ કામગીરી શરૂ કરી છે તેની વ્યાપકતા કેટલી છે। જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત આ કાટમાળ જોવા મળી રહ્યો છે। એટલે આજની જો વાત કરીએ, આજના ઘટનાક્રમની વાત કરીએ તો શરૂઆતના 2 કલાક એવા હતા કે પોલીસ વિભાગ અને એએમસી વિભાગ વચ્ચે સંકલન નહોતું, જેના કારણે બંદોબસ્ત અને યોગ્ય જગ્યાએ સ્ટાફ ક્યાં મૂકો તેને લઈને જે બંને પક્ષો વચ્ચે બંને તંત્ર વચ્ચે ચર્ચા પણ જોવા મળી હતી। આખરે પોલીસ વિભાગ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યું, તે સાથે જ એએમસીનો જે સ્ટાફ છે કે જે ઓલરેડી સ્ટેન્ડ બાય મોડમાં હતો તે વિવિધ લોકેશન ઉપર પહોંચ્યો પોતાની વિશાળ મશીનરી સાથે અને તુરંત જ ગઈકાલની જેમ જ અત્યંત વ્યાપકપણે આ જે ડિમોલિશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। એટલે તંત્ર પાસેથી સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે જ્યાં સુધી આ સંપૂર્ણ જેનો સર્વે કરવામાં આવે છે તેટલા તમામ ગેરકાયદેસર દબાણો તોડવામાં નહીં આવે, નેસ્તનાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જે કામગીરી છે તે યથાવત રાખવામાં આવશે અને આ જ પ્રમાણે પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવશે। એટલે ગઈકાલની જેમ આજે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જે જેસીપી છે શરદ સિંગલ તેમના જ સુપરવિઝનમાં આખી આ જે કામગીરી છે તે અહીંયા થઈ રહી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 7 ઝોનના એસ્ટેટ વિભાગનો જે સ્ટાફ છે તે પોતાની મશીનરી, શ્રમિકો, કર્મચારીઓ સાથે અહીંયા સતત આ કામગીરી કરી રહ્યો છે। એટલું હવે જોવાનું રહે છે કે આ કામગીરી પૂરી ક્યારે થાય છે, કારણ કે હજી પણ જે પ્રમાણેની કામગીરી ચાલી રહી છે તેને જોતા અંદાજ નથી લગાવી શકાતો કે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે। મિત્તલ, બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ। ત્યારે ઘૂસણખોરો પર આ મોટી સ્ટ્રાઇક છે અને આજે પણ આ કાર્યવાહી યથાવત છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત છે, કોઈને પણ અગવડ ન પડે તે રીતે આ મોટી કાર્યવાહી થઈ રહી છે। ચંડોળા તળાવનો જે ગેરકાયદેસર વસાહતો અને જે દબાણો બહારથી આવીને અહીંયા જે કરવામાં આવી એને રાજ્ય સરકારની વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે ડિમોલેશન કરવામાં આવ્યું છે એ સદન બરાબર છે, કેમ કે જે ચારે બાજુ આ ચંડોળા તળાવને જે નુસન્સ કરવામાં આવી રહ્યું હતું ને જે પ્રકારના ફાર્મ હાઉસ ઊભા કરીને જે પ્રકારના કૃત્યો કરવામાં આવી રહ્યા છે એને આજ પકડવામાં આવ્યા છે। શહેરના ચંડોળા તળાવમાં બંગાળી વાસ નામનો જે વિસ્તાર છે તેનામાં શરૂ થયેલું ડેમોલિશન બીજા દિવસે પણ યથાવત છે। આપ જોઈ શકો છો તમામ જે નિરીક્ષણ છે તે કર્યા બાદ જે અતિ વિશાળ જેસીબી જેને કહી શકાય કેટરપિલર તરીકે ઓળખાતી આ મશીનરી છે
એક પછી એક અલગ અલગ દિશામાં રવાના થઈ રહી છે। એટલે આ દ્રશ્યો પરથી અંદાજ આવી શકે છે કે આજે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસની જે કામગીરી છે કેટલા મોટા પાયે થવાની છે। ગઈકાલે જે પ્રમાણે શરૂઆત થઈ તેનામાં લગભગ 1500 કરતાં નાના મોટા જે દબાણો છે તેને નેસ્તાનાબૂદ જમીન દોષ કરી દેવામાં આવ્યા છે। અને આજે બીજો દિવસ છે કે જ્યાં આ અત્યંત હેવી મશીનરીનો અવાજ અહીંયા કાન ફાડી નાખે તે રીતે સામે આવી રહ્યો છે। અને આ મશીનરી જે રીતે આગળ વધી રહી છે તેના પરથી અંદાજ આવી શકે છે કે આજે પણ શું એક્શન થવાનું છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। આખરે બીજા દિવસે પણ ચંડોળા વિસ્તારમાં ડેમોલિશન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। લગભગ 10:30 વાગ્યાનો સમય છે, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને પોલીસ તંત્ર વચ્ચે ક્યાંક સંકલનનો અભાવ હતો। કેટલાક વિષયમાં એએમસી તંત્ર દ્વારા ઉતાવળ કરવામાં આવી હતી, કારણ કે પોલીસનો પૂરતો બંદોબસ્ત નહોતો। આખરે બંને તંત્ર વચ્ચે સંકલન સધાતા હવે ચંડોળા વિસ્તારનો જે બંગાળીવાસ છે તેની અન્ય તરફનો વિસ્તાર કે જ્યાં આખો ઢોરવાડો બનાવવામાં આવેલો હતો ત્યાં કોર્પોરેશનનું વિશાળ જેસીબી આપ જોઈ શકો છો ફરી રહ્યું છે। એટલે પાકો જે દિવાલ હતું ઈંટોનું તેને ઓલરેડી તોડી દેવામાં આવ્યું છે। તે બાદ જે શેડ છે, સિમેન્ટના છાપરા છે, અન્ય પાકા મકાનો છે તેની ઉપર પણ કોર્પોરેશનનું જે મશીન છે વિશાળ તે ફરી રહ્યું છે। આપ જોઈ શકો છો આ કેટરપિલર મશીન છે, તે બાદ અન્ય એક જે મશીન છે તે પણ અહીંયા આવી ચૂક્યું છે। એટલે ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત પોલીસનો રાખવામાં આવ્યો છે। સાથે જ વીજ કંપનીના કર્મચારીઓ, કોર્પોરેશનનો મોટો સ્ટાફ અહીંયા કાર્યરત છે। હા, ગઈકાલની સરખામણીમાં આજે કામગીરીની જે તીવ્રતા છે તે ઓછી છે એટલું કહી શકાય, પરંતુ કોર્પોરેશનની જે કામગીરી છે તે હવે ધીમે ધીમે પરંતુ મક્કમ ગતિએ શરૂ થઈ ગઈ છે। એટલે જેમ જેમ પોલીસ તંત્ર દ્વારા ગ્રીન સિગ્નલ આપવામાં આવી રહ્યું છે તેમ તેમ કોર્પોરેશન દ્વારા તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। અને તે બાદ આપ જોઈ શકો છો ગઈકાલે લોકોમાં જે દોડધામ જોવા મળતી હતી તે જ મુજબની દોડધામ હવે આજે પણ જોવા મળી રહી છે, કારણ કે લોકોનો જે સામાન છે તે હવે ખસાવવામાં આવી રહ્યો છે। અને અહીંયા પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓની દોરવણી હેઠળ મશીનરી સીધે સીધી અહીંયા આગળ વધી રહી છે। એટલે સમગ્ર વિસ્તારમાં હાલમાં અફરાતફરીનો માહોલ છે અને લોકો ભાગદોડમાં પોતાનો જે સામાન છે તે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી તેમ છતાં છેલ્લા સમય સુધી લોકોને અહીંયા તેઓ ખસ્યા નહોતા, પરંતુ હવે આપ જોઈ શકો છો જે સરસામાન છે, જે માલ સામાન છે તે અહીંયા એકઠો કરવા માટે દોડધામ કરવામાં આવી રહી છે। અને બીજી તરફ કોર્પોરેશનની જે મશીનરી છે તે અહીંયા અંદર તરફ આવી ચૂકી છે। એટલે હાલ આ જેટલો પણ વિસ્તાર છે તે ગેરકાયદેસર તળાવની જમીન ઉપર જ ઊભો કરવામાં આવેલો છે, એટલે તેને પણ ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।